રાખજો કે ખાવું પીવું ભૂખ ભોગવણ અંતે મરી જવા માટે અવતાર મળ્યો નથી. પરમાત્માએ આપણને અવતાર આપ્યો છે, પોતે પોતાના ઓળખવા માટે આપ્યો છે. કારણ સિવાય કર્મ નથી બનતું. ફરી વાર વિનંતી કરું કે આ દિવાલ બને છે તો કારણથી, પંખો લાવ્યો તો કોઈ કારણ છે, ચાદર પહોંચી તો કોઈ કારણ છે, આપણે શું મળ્યા છે તો કારણ છે, તમે ચશ્મા લાવ્યા તો કોઈ કારણ છે, ચોલો ધરે તો કોઈ કારણ છે, આ બધું લાવ્યું તો કોઈ કારણ છે. તો મનુષ્યનો અવતાર મળ્યામાં કારણ છે, કારણ છે, કારણ છે ને કારણ તો કયું કારણ છે? મને ઓળખવાનું કારણ છે, બીજું કોઈ નહીં. તમે તમને ઓળખી લો તમે કોણ છો, કોના સિવાય બીજું કોઈ છે નહીં. તો શું કહે છે, આપણે આજે બધું કરી રહ્યા છીએ એટલે અહીંયા સવારામ મહારાજ અને જિજ્ઞાસુની ચર્ચા થઈ. એટલે ચર્ચા થતાં એને કીધું કે તારા માટે શું કરી ગયું? તને કીધું સવારામ મહારાજે કે આ 84ના ફેરા ફરતો તું મનુષ્ય દ્વારે આવ્યો છે કે તારા માટે શું કર્યું? અને દલીલ કરી. એટલે સંતો આગળ દલીલ પદમાં આવે નહીં. સંત આગળ આધીનતા જુઓ. કેવી જુઓ? ધ્રુવ પેલા ભક્ત પ્રહલાદ જયારે તપ કરવા જંગલમાં નીકળ્યા ને, એટલે જંગલમાં તપ કરવા જતા જંગલમાં તપ કરતા નારદજી મળ્યા. એટલે નારદજી મળ્યા કે હો પ્રભુ આપ કયો છો? હું કે તપ કરવા જાઉં છું. કે તપ કરવા જશો પરમાત્મા મળશે તમે શું માગશો? ખબર નહીં મને 5 વર્ષની ઉંમર હતી કે મને પણ ખબર. જો કદાચ માગે તો છેતરી જશે, ધ્યાન રાખજો. જો માગ્યું તો છેતરી જજો. પણ ખાલી એટલે કહે છે કે પરમાત્મા પસંદ થાય કે માગે તો આપું. તો તમારે એટલું કહેવાનું કે હે પ્રભુ મને પણ ખબર પડતી તમે જે આપશો તે લઈ લેજો. આટલું બોલજો. જો વિશેષ વાળાથી એક શબ્દ વધારે બોલ્યા તો છેતરી જશે. હાથી માગ્યા, ઘોડા માગ્યા, રાજપાટ માગી, રોણીઓ માગી, ઘણા કોડા પકડી પરમાત્મા માગે. પણ તમે આટલું જ કહેજો તો તમારું કલ્યાણ થશે. એટલે એ વખતે ધ્રુવરાય તપ કર્યું. તપ કરતા પરમાત્મા પ્રસન્ન થયા કે માગે તે આપું. એટલે પરમાત્મા આગળ કીધું પેલી વાત વચન નારદજીની યાદ કે પ્રભુ આપ જે આપશો તે લઈ લઈશ, મને કોઈ ખબર પડતી. એ પરમાત્મા વિચાર કર્યો બધા મારી કોડું પકડી મારા પાસે માગે, મને મારા પર વિશ્વાસ મૂકી દીધો. એટલે મારા પર વિશ્વાસ મૂકે એટલે જગત ના આપું મારે એવું મને અપાય અને કોઈ અલૌકિક વસ્તુ આપું. એટલે કીધું જા તને કે અવિચળ પદ આપ્યું. એટલે તો ધ્રુવ તો રાજી થઈ ગયો. પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા. અને પછી આનંદથી જ્યારે ઘેર આવ્યા અને માતાને મળ્યા કે માતાને મળ્યા એટલે માતાને બધી આપીતી સંભળાય કે માતાજી આ તો મને પરમાત્મા પ્રસન્ન થાય. કે શું બન્યું? કે મને નારાજજી મળ્યા, મને આવો સલાહ આપીને મેં સલાહ પ્રમાણે માગી એટલે મને કે અવિચળ પદ આપ્યું. માતા ગુણિયાનો સંસ્કારી વિધિ જ્ઞાની હતી એટલે એને વિચાર કરી કે પેલા અવિચળ પદ આપ્યું પણ હજી વાનો થોડીક વાર આ ચોક ફસાઈ જવાનો નથી. બસ કે બેટા કે આનંદ કરો, કારણ કે પળ પહેલા જો વાત કરું તો મેળ પડે એવો નથી. સમયની રાહ જોવાની વાત આવી. એટલે નારાજી તો ખબર રૂમાલે રાજકુમાર હતા ફરતા નગરી ફરતા ચોરા આગળ નીકળ્યા. ચોરા આગળ મહાન જ્ઞાની 5 પુરુષો બેઠા હતા. અને તો એ કહો નારાજી પધારો પ્રભુ રાજકુમાર સાહેબ પધારો. અને સ્વામી બિહારજી આસન હતું નાખીને બિહારી કીધું તમે તપ કરવા ગયા. ઘા કે હું તપ કરી આવ્યો. કે તપનો ભગવાન પ્રસન્ન થયા. ઘા કે મને ભગવાન પ્રસન્ન થયા. કે તમને અવિચળ પદ આપ્યું. ઘા કે મને અવિચળ પદ આપ્યો. રાજાનો પુરુષ ભાઈ વટપદ ઓછો રાજા. આવા જ્ઞાની પુરુષોએ સમસ્યા કરી કે તને થોડુંક આલો શું કર્યું કે થોડુંક ખૂબ જ થોડુંક આલો તરત પેલા આભા પડી ગયા. મારી તો ઉપાધિ આવી ગઈ. અને ગજથી મીટરથી લીટરથી આવું ખબર પડતી અટવાઈ ત્યાં બ્રેક વાગી જઈ. કઈ રીતે મંગાવી આમનો મહાપુરુષો જવાબ મતી હેડી મહાપુરુષો આગળ હાથ જોડી કે બાપુ મને થોડોક સમય આપો. તો કે તમારી મરજી. તમે તો રાજાના કોણ છો, અમારું શું જોર ચાલે? તો કે તમારી મરજી. પણ મને ચોટ વાગી ગઈ ધ્રુવને. અને ધ્રુવની માતા બહાર જઈને પછી ફરી વિનંતી કરી કે કેમ ભાઈ શું આજ આ મોટું ચમ ઢીલું લાગે છે? કે માતા મારી આજ આ દશા થઈ. કોઈનો ભાર ના રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. થોડાક તાંદુલ સુદામાના લીધા, એના મોલ કંચન કરી દીધા. ધ્રુવની માતાએ મેણું જ દીધું, જઈને જંગલમાં તપરે કીધું. ધ્રુવની માતાએ મેણું દીધું કે ધ્રુવ તું મારા પેટે જન્મ એના કરતા પથરો થઈને જન્મ્યો તો ધોબી લુગડો થઈને મન વાળા કે હે રરમાં આવા કઠોર વચનો બોલશો નહીં. યથાર્થ જમશે તેમ કે હું આપણા વચનો સ્વીકાર કરવા તૈયાર છું. તો કે જા હવે જંગલમાં જઈને તપ કર.
હે માતાજી, પહેલી વખત તપ કરવા ગયેલા નારાજી સૂચના આપી હતી, આ વખત તપ કરવા છું, તો તમારા આદેશથી તમે સૂચના આપો જઈને શું માગવું? તો જ્યાં જઈને તપ કરો, પરમાત્મા પ્રસન્ન થાય. તો પ્રસન્ન થાય એટલે કહેજે કે માગ માગ માગે તે આપણે ખાલી એટલું જ બોલજે. હું કોઈ એટલું જો વધારે બોલ્યો તો છેતરાઈ જઈએ. કે અવિચળ પદ આપ્યું પણ મહાશય ભગવાન તમે મને ઓળખાયો, મને ઓળખાવવાના છે, બીજું કોઈ બોલતો નહીં ને છેતરાઈ જઈએ. અને તમે હું બધા મંદિરમાં જઈ જઈને શું માગીએ છીએ? બધા એવું કીધું કે મને મને ઓળખાવો, મારો આત્મા ઓળખાવો, મારો ભગવાન ઓળખાવો, મારો જીવ ઓળખાવો, મને માયા ઓળખાવો, મારો ભગવાન ઓળખાવો. આવું બધી માગ્યું તો આવવાની સલાહ લીધી નહીં એટલે બીજું માગ કરી. છેતરાઈ ગયા છીએ આપણે. આવા મહાપુરુષોની સલાહ લઈને જો માગ્યું હોત તો મેળ પડી જત. પણ એ માગવાની જગ્યા પણ જોવી પડે. ગોરખનાથ મહારાજે કીધું જીવતા નરને સેવો બંદા, જીવતા નરને મેવ સેવો, મળે તમને નિરંજન ભેળો રે બંદા, જીવતા નરને સેવો. આવા મહાપુરુષ જેમનું દેવળ હયાત છે, આ દેહથી આપણને કંઈક લાભ થાય છે, આવા મહાપુરુષના શરણે જઈ અને આ અવિચળ પદને ઓળખી લેવાની વાત આવી. ધ્રુવે તપ કરી, તપ કરતા કરતા પરમાત્મા પ્રસન્ન થયા કે માગ માગે તે આપો. ધ્રુવ માતાની વાત યાદ આવી કે પ્રભુ તમે અવિચલ પદ આપી પણ ઓળખાયો. પ્રભુ આટલું કામ કરો, મને અવિચલ પદ ઓળખાવો. પરમાત્મા બોલ્યા કે હે ધ્રુવ, હું અવિચળ પદ બધાને જ આપું છું, કોઈને ખાલી રાખ્યો પણ ઓળખાવું એ મારું કામ નથી. સમજાય છે વાત? તમે ના પાડો મારા ઘટમાં આત્મા નહીં, તમે ના પાડો મારા હૃદયમાં રોમ નહીં. તમને બધાને કહું છું શક નહીં, મારા આત્મા શક નહીં. ન હોય તો એનું કુબાર કરું. તમારા પાડોશી ખૂબ સારું થયું હોય, તમારા પાડોશી ખૂબ સારું થયું, સારા સમાચાર, તમારો આત્મા કેવો થાય? રાજી થાય ને. તમે બીજા શું કહો? ફલાણા ઘેર ખૂબ સારા સમાચાર, મારો આત્મા એટલો બધો રાજી થયો ને. કનો આત્મા? કનો કે પાડોશીનો? પોતાનો. એટલે પોતાનો મોં છે બાર સર ખરો પણ ઓળખ્યો મોં છે ને. હા, એને ઓળખવાની વાત કરી. જો ભગવાન આલ્યો કે નહીં આલ્યો? આત્મા ભગવાન આલ્યો કે નહીં આલ્યો? આલ્યો ખરમણ ઓળખાયો. અને ઓળખતા લેખોતા મેડમ ઓળખતા. તો ઓળખવા માટે ધ્રુવરાજે પણ આ રીત કરી હતી, એટલે આપણે પણ આ રીત કરવાની છે. એટલે કીધું કે કોઈ જ્ઞાની પુરુષ પાસે જઈને તું આ વસ્તુ જોડી, મને હું ઓળખાવતો આપું છું ખરા પણ ઓળખાવતો નહીં. તમને આપ્યું છે કે નહીં આપ્યું? બધાને આપ્યું પણ ઓળખાયો. ઓળખવા માટે શું કર્યું? આવા સંત પુરુષ પડે. તો કે બાપુ કઈ રીતે મારે સંતને ઓળખવા? કઈ રીતે સંતને ઓળખે? તારે જો હું કોઈ એટલું કરવાનું, માથે એક ટોપલો ઉપાડજે, ટોપલાની ઉપર વસ્ત્ર ઢોકજે, અને વસ્ત્ર ટોપીને હાથ પાડજે. લ્યો તો અવિચળ પદ, લ્યો તો અવિચળ. પેલી શાકભાજી વાળી આવે ને તો સોસાયટી એવી રીતે હાથ પાડી જોની દશા કરીએ. રાજકુંવર પણ મટાડી દીધું. શું કર્યું? રાજકુંવર પણ મટાડી રાખ્યું. માથે ટોપલો પડીને આવી હાથ પાડે એની દશા શું થાય? રાજાનો કુંવર હતો એટલે મટી ગયું. રાજાનો કુંવર છે મટી ગયું. સુરતા બધી ચોટાડી હતી. સદગુરુ મહારાજ ભગવાનની ભક્તિ ઉપર બીજી ચોટ લગાવી. એટલે કીધું કે ગુરુ મારા ઘેર પધાર્યા સાહેલી રે, ગુરુજી મારા ઘેર પધાર્યા સાહેલી રે. હવે મેં તો કુળની મર્યાદા મેલી રે. હવે મેં તો કુળની મર્યાદા મેલી રે. હું કયા કુળનો છું આ કુળની મર્યાદા મિલાઈ દીધી. ત્યારે બાપુ સાહેબ ગાડવા ગાય પણ સદગુરુ મળે ને એ વખતે સદગુરુએ એમને કીધું કે મારા ગુરુનો પગલા ઘેર કરાવવાના છે. એટલે એમના પરિવારની અંદર જાણ કરી. પરિવારે પૂછ્યું કે કને ગુરુ કરાયા છે? કે દેથણવાળા નિરત મહારાજ ઠાકોરને કરો કે ઠાકોરને ગુરુ કરાયા છે? તમે રાજવી પુરુષનો પેલો ઠાકોર, એ પ્રજા તમે રાજા. હવે તમારા ઘેર આવશે ને આસન ઉપર એને બેહાડવું, તમને તો તમારે બેહવું પડશે. તો કુળ તો સારું જોવું હતું કે એ વખતે બાપુ સાહેબ કીધું કે હવે મેં તો કુળની મર્યાદા. મને નિષ્કુળાનંદ સમજાયો. કેવો? નિષ્કુળાનંદ જેનું જોયું કોઈ કુળ એ નિષ્કુળાનંદ તમારા ઘટમાં છે ને આ ઘટમાં છે ને આ ઘટમાં સર્વત્ર વ્યાપસ એને પકડવાનું એટલે આ છોડી ગયું. તો ધ્રુવરાજે માતાને કીધું, એને પરમાત્માએ કીધું તારે જો કદાચ આ વસ્તુ જોડવી તો આટલું કરજે, બીજું કોઈ કરતો આપોઆપ તારો રસ્તો થઈ જશે. એ નારાજી ત્યાં પોતાના ઘેર આવીને માતાને કીધું માતાજી મને કે આવો સંદેશો પરમાત્મા આપે. બસ સંદેશા પણ વર્તી લો, બીજું કોઈ કરવાનું. સંદેશા પ્રમાણે એટલે ધ્રુવનાથ તમારે આપણો કોઈ નહીં હો.
આ કને વર્તવાનું? ધ્રુવ ને કે આપણે એને તો વર્તી લીધું, આપણે બાકી છે. સદગુરુ ભગવાન